તો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલમાં તબીબોની ખાલી જગ્યાઓ ભરવાની માંગ સાથે યુવાનો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે બાળકોનું ઘોડિયું અને ખાલી ખુરશીઓ પર વિવિધ પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રેડિયોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાંત, જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન સહિતના જરૂરી તબીબોની કાયમી નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી। કાયમી ધોરણે પૂરતા તબીબો ન હોવાના કારણે ધોરાજી સહિત આસપાસના 18 ગામોના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ છે। તબીબોના અભાવે સોનોગ્રાફી મશીન પણ ધૂળ ખાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે યુવાનોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું। હોસ્પિટલમાં તાત્કાલિક પૂરતા તબીબોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે ધોરાજી શહેરના સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા ઘણા સમયથી બાળરોગ નિષ્ણાત નથી, જેની કારણે ધોરાજી શહેર અને તાલુકાના પ્રજાજનો ખૂબ હેરાનગતિ ભોગવી રહ્યા છે। અમારી કાર્યક્રમ એવું છે કે ખાલી ખુરશી અને ખાલી ગોળીઓ જે દર્શાવી રહ્યું છે ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ દર્શાવી રહી છે। અમારી માંગણી એવી છે કે ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલમાં અનેક ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે, જે અનુસંધાને તાત્કાલિક ભરવામાં આવે